નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 14/6/2025 મિત્રો. તો આજે એકંદરે જોવા જઈએ તો રાજકોટની આજુબાજુના ગામ છે, રાજકોટની આજુબાજુનો જે વિસ્તાર છે કેટલો આવરી લેવાયો છે ખ્યાલ નથી, પણ રાજકોટના આજુબાજુના ઘણા બધા વિસ્તારમાં લગભગ 15-20 કિલોમીટરની રેન્જમાં વરસાદનું આજે આગમન થઈ ગયું છે. એટલે એમ કહેવાય કે વાવણી લાયક વરસાદ જે આજની તારીખમાં નોંધાયો છે, આવા સમાચાર મળી રહ્યા છે. તો ખેડૂતો માટે, ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. એટલે ખેડૂત મિત્રો હવે ફૂલ તૈયારી કરી રાખે, જે છે આપણી ખેતરની કમ્પ્લીટ તૈયારી રાખે, બીજની તૈયારી રાખે, બધી જ પ્રકારની જે છે વ્યવસ્થા હવે કરી રાખે. કેમ કે લગભગ હવે વરસાદી વાતાવરણ બંધાવાનું શરૂ થઈ ગયું છે. તો ટૂંક સમયની અંદર બધા જ જે છે વિસ્તારો આવરી લેશે, આવું અનુમાન અને જે છે આગાહીકારો જણાવી રહ્યા છે. તો ખાસ વિનંતી છે મિત્રોએ કે પોતાનું જે છે વ્યવસ્થા અત્યારે એકદમ કાળજીપૂર્વક સમયસર ગોઠવી લઈએ મિત્રો. બીજું કે આપણે ગઈકાલના વિડીયોમાં પણ વાત કરી છે કે બીજ માવજત ખાસ કરજો. બરાબર છે, મગફળીનું વાવેતર બમ્પર પ્રમાણમાં થવાનું છે તો બીજની માવજત કરજો. કપાસના બિયારણની યોગ્ય જાત, યોગ્ય વેરાયટી પસંદ કરી અને વાવેતર કરજો, જેથી કરીને જે છે એ તમારે પાછળની સિઝનમાં પછતાવાનો વારો ન આવે. આ ખાસ કાળજી રાખવાની છે. ત્રીજી બાબત કે મગફળીના પાકનું વાવેતર કરો છો, કપાસના પાકનું વાવેતર કરો છો, સોયાબીનના પાકનું વાવેતર કરો છો અથવા ડુંગળીના પાકનું હજી વાવેતર કરવાના વાર છે, પણ આ ત્રણ જે છે મુખ્ય અત્યારના પાકો જે છે એનું વાવેતર કરો છો, તો હવે એના માટે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો છે તો કઈ દવાનો ઉપયોગ કરવો, જેથી કરીને તમારે વાવેતર કરો છો ઉપર વરસાદ થાય છે અથવા વરસાદ થયા પછી તમે વાવેતર કરો છો તો જે છે એ તમારે ખડ જે છે, નિંદામણ જે છે એ ઉગે નહીં. એના માટે કેવા પગલાં લેવા, તો એના માટે હું તમને થોડીક માહિતી આપીશ. હવે જે માહિતી આપું છું આ કોઈ કંપનીના આધારે હું માહિતી નથી આપતો, કંપનીની ભલામણની માહિતી નથી આપતો, મારા અંદાજે મારા અનુભવથી માહિતી આપું છું. એટલે કોઈ આમાં કંપની અથવા કોઈ કંપનીના સાહેબશ્રી જોતા હોય અથવા એને કોઈ માહિતી હોય તો ખોટું ન લગાડશો. કેમ કે જે આપણે જાત અનુભવથી માહિતી આપીએ છીએ અને ખેડૂતની કંઈક જે છે રિઝલ્ટ સારા મળતા હોય, અનુભવ કરેલો છે, એ મુજબની હું ભલામણ કરીશ. કેમ કે અમુક વસ્તુ જે છે કંપનીની ભલામણ નથી આવતી, પણ છતાં આપણને રિઝલ્ટ મળે છે તો આપણે એનો ઉપયોગ કરવો હિતાવહ છે મિત્રો. તો પહેલા વાત કરીએ મગફળીનો પાકનું વધારે વાવેતર થવાનું છે, તો મગફળીના પાકમાં કઈ દવાનો ઉપયોગ કરવો જેથી કરીને પરિણામ આપણને સારા મળે, નિંદામણ નાશક. તો એમાં સર્વપ્રથમ તમને વાત કરી દઉં કે પેન્ડીમિથાલિન જે આવે છે 30% ઈસી ફોર્મ્યુલેશનમાં ઘણી બધી કંપનીના આવે છે. યુપીએલ નું જે આવે છે દોસ્ત નામથી આવે છે, ટાટામાં આવે છે, બીએસએફમાં આવે છે, ધાનુકામાં આવે છે, ધાનુકાની અંદર ધાનુ ટોપ નામથી આવે છે, આઈપીએલમાં આવે છે, ઘણી બધી કંપનીમાં બાસાલિન આવે છે. આ સાદું બાસાલિન, રનિંગ જે બાસાલિન આવે છે આપણે કહીએ એ પ્રકારનું બાસાલિન છે. કોઈ પણ બાસાલિન લઈ લેવાનું છે, ધાનુકાનું લ્યો, યુપીએલનું લ્યો, ટાટાનું લ્યો, બીએસએફનું લ્યો, કોઈ પણ સારી કંપનીનું બાસાલિન લેવું જરૂરી છે, નહીંતર નિંદામણ નાશકમાં રિઝલ્ટ મળશે નહીં. જાણીતી કંપનીનું લેવાનું છે, રિઝલ્ટ મળતા હોય આવી કંપનીનું લેવાનું છે, નકર ખડ ઉગશે અને પાછળથી મજૂરીનો ખર્ચ એમ કહેવાય ને કે લિમિટ બહારનો ખર્ચ લાગી જાય, આવું ન કરશો. એટલે એગ્રો ધારકને પણ મારી વિનંતી છે કે સારી ક્વોલિટીનું, સારી કંપનીના જે છે એ તમે નિંદામણ નાશક ખેડૂત મિત્રોને આપશો, જેથી કરીને એને પાછળની સિઝનમાં વધારાનો ખર્ચ નિંદામણનો ન કરવો પડે. એની એક ખાસ કાળજી રાખજો. આવી એક મારી એગ્રો ધારકને પણ વિનંતી છે. બીજી વાત કરી દઉં કે તમે આ કોઈ પણ બાસાલિન છે એ તમારે વાપરવાનું છે. સાથે શું વાપરવાનું છે? સાથે જે આવે છે ગોલ, આ સિજન્ટાનું જે છે ગોલ, ઘણી બધી કંપનીના ગોલ આવે છે. બરાબર, કોર્ટેવાનું ગોલ આવે છે, અદામાનું ગોલ આવે છે, ધાનુકાનું ગોલ આવે છે, ઘણી બધી કંપનીના સારી કંપનીનું ગોલ આવે છે. તો તમે સાથે ગોલ પણ ઉમેરો કરી શકો છો. 1 લીટર બાસાલિન આની અંદર 100 ml ગોલ જે છે એ નાખી દેવાનું છે. પછી એક પંપની અંદર 100 ml થી તમારે પટ્ટા નોઝલથી છંટકાવ કરવાનો છે. કપાસનું વાવેતર કરો છો તો કપાસની જે છે ચાસ છે, જે તમે ક્યારો કયો કે ચાસ કયો, તો એની ઉપર છંટકાવ કરી દેવાનો છે. મગફળીનો જે છે તમે વાવેતર કર્યું તો આખા ક્યારાની અંદર 2.5 વીઘાની અંદર 1 લીટર દવા જાય. પ્રમાણ પણ ખાસ જાળવવાનું છે. 1 એકરમાં 10 પંપ છંટકાવ કરવાના છે. આના જે છે 10-11 પંપ જેવું થશે, તો 1 એકરમાં તમારે એ ઉપયોગ કરી દેવાનો છે. તો અને તો જ પરિણામ સારા મળશે. નકર ખેડૂત મિત્રો એવું કે ભાઈ મને ખડની દવામાં રિઝલ્ટ નથી મળ્યું, ખડ તો બહુ ઉગ્યું છે, પણ તમે પ્રમાણ જ નથી જાળવતા તો ખડ ઉગવાનું જ છે. નિંદામણ નાશક કાયદેસર પ્રમાણે વપરાય, સારી કંપનીનું વપરાય, સારી ગુણવત્તાવાળું વપરાય તો અને તો જ સારા પરિણામ મળશે. એટલે 2.5 વીઘામાં 1 એકરમાં તમારે 1 લીટર દવાનો ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ ખેડૂત મિત્રો કાળજી રાખે અને જે છે એ આપણે ઉપયોગ કરે મિત્રો.
બીજી વાત કરીએ તો ઘાટુ પેન્ડી આવે છે, સ્ટોમ્પ એક્સ્ટ્રા એને કહીએ, BSF કંપનીનો આવે છે. આમાં પણ ઘણી બધી કંપનીના આવે છે, UPL નો આવે છે, ધાનુકાનો આવે છે, ઘણી બધી કંપનીના આવે છે. સ્ટોમ્પ એક્સ્ટ્રા એક પંપે 70 ml નો ડોઝ છે. આના પણ 10 પંપ થશે અને આ પણ 1 એકરમાં તમારે વાપરવાનું છે મિત્રો. આની અંદર પણ રિઝલ્ટ ખૂબ સારા મળે છે, બરાબર છે. તો આ વસ્તુનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો, પરિણામ આના પણ સારા મળશે. અને પેન્ડી અને ગોળ બે મિક્સ કરશો તો તમારે જે છે સાંકડા પાન વાળું અને ગોળ પાન વાળું બંને નિંદામણો જે છે એનાથી સારામાં સારું નિયંત્રણ મેળવી શકાશે. તો આ બંને દવા છે, કપાસ છે, મગફળી, સોયાબીન ત્રણેય પાકમાં અને 2.5 વીઘાના 1 એકરના પ્રમાણસર જ વાપરી અને તમારે ઉપયોગ કરવાનો છે, એટલે પરિણામ તમને ચોક્કસથી સારા જોવા મળશે મિત્રો, બરાબર છે. અને બીજ માવજત ખાસ કરજો, કેમ કે બીજ માવજત શું કામ એને જરૂરી છે? આપણે માણસ છીએ, માણસ માટે પણ 3 મુદ્દા જીવન માટે અગત્યના છે. કયા 3 મુદ્દા? તો કે જે છે જન્મતા જે આપણે બાળક જન્મે છે ત્યારે એને પોલિયોના ટીપા પાઈએ છે. ટીપા ન પાઈએ અત્યારના સમય પ્રમાણે તો એ જે છે કુપોષણનો ભોગ બને છે, અથવા જે છે એને શરીરમાં ઘણી બધી ખામીઓ સર્જે, એટલે આપણે પોલિયોના ટીપા આપીએ છીએ, ખાસ જરૂરી છે. બીજો મુદ્દો અગત્યનો તો કે આપણે બાઇક જે હોન્ડા જે છે, હોન્ડા ચલાવીએ છીએ તો એની અંદર તમારે હેલ્મેટ પહેરવું ખૂબ જ અગત્યનું છે. પછી તમારે 5 કિલોમીટર કેમ ગાડી નથી ચલાવી, આ મુદ્દો પણ આપણા માટે અગત્યનો છે. 4 વ્હીલર મોટી ગાડી ચલાવીએ છીએ તો એના માટે સીટ બેલ્ટ બાંધવો પણ ખૂબ જ અગત્યનો છે, કેમ કે મૃત્યુદરની વાત કરીએ તો આ 2-3 મુદ્દાથી મૃત્યુદર ખૂબ જ વધે છે. તો આની કાળજી રાખીએ તો આપણા જીવનમાં પણ જે છે આપણે ઘણો બધો જે છે આગળ વધી શકીએ. જિંદગી જે છે એ આપણી શાંતિથી અને સાધારણ રીતે પસાર કરી શકીએ. આ કાળજી રાખીએ તો આપણે પણ ફાયદો થાય. આવી જ રીતે બીજની માવજત જો તમે કરેલી હશે તો એના જીવન ચક્ર દરમિયાન મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે અને સારામાં સારું ઉત્પાદન આપણને આપે છે. માણસ છીએ એવી જ રીતે જે છે એ પણ સજીવ જ છે. તો તમારે તમારા શરીરનું ધ્યાન રાખો છો, આ મુજબ જ તમારા પાકનું ધ્યાન રાખશો તો તમને ચોક્કસથી સારું ઉત્પાદન મળશે. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925424050 આ આપણા મોબાઈલ નંબર છે. બીજી અન્ય કોઈ માહિતીની જરૂરત હશે તો ચોક્કસ આપણે વિડીયો દ્વારા માહિતી આપશું. અને હજી ઘણા બધા ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જોડાયા ન હોય તો WhatsApp ની અંદર મને હાઈ નો મેસેજ કરી દેવાનો, જેથી કરીને ખેતીલક્ષી જે કાંઈ માહિતી હશે, ફોટા હશે, જે કાંઈ વિડીયો હશે, ખેડૂત મિત્રો સુધી આપણે કાયમી પહોંચાડતા રહેશું. 9925424050 9925424050 અમારા મોબાઈલ નંબર છે. ગમે ત્યારે મને ફોન કરી શકો છો. અને જે મારા ગ્રુપની અંદર નથી જોડાયા WhatsAppમાં મને હાઈ નો મેસેજ કરી દે એટલે મારા ગ્રુપની અંદર હું એડ કરી દઈશ. બીજી કાંઈ વિશેષ ચર્ચા, વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય, અન્ય પાકમાં કાંઈ માહિતીની તમારે જરૂરત હોય તો ચોક્કસથી મને ફોન કરજો. તમને માહિતી પૂરેપૂરી મને ખબર છે ત્યાં સુધી હું તમને આપીશ. પછી આમાં એવું થતું હોય કે ભાઈ મારા વિસ્તારમાં જેનું વાવેતર નથી થતું ને એની તમે મારી પાસેથી માહિતીની અપેક્ષા રાખો, મને ખ્યાલ ન હોય તો હું ખોટો જવાબ આપીશ નહીં. મને ખ્યાલ છે, મારો અનુભવ છે, આવી જ વસ્તુના હું તમને ભલામણ કરીશ. નકર આમાં ઘણા બધા મિત્રો એવી ભલામણ કરે છે કે ભાઈ તમે આ દવા છાંટી દો, એકેય પ્રકારનું નિંદામણ એવું કે, પણ તમે એનો ખર્ચ તો ગણો. 3000, 3500, 4000 ની દવા લીટર આવે છે. હવે એટલો તો કદાચ મજૂર દવા ન છાંટીએ અને મજૂરીથી નિંદામણ કરીએ તો એટલા ખર્ચ નથી લાગવાનો. એટલે જે રેગ્યુલર સારા પરિણામ આવે છે, ઓછો ખર્ચ લાગે છે, આ પ્રકારનું જે કામ આપતું હોય આવી જ દવાનો ઉપયોગ કરવાનો, આવી જ ભલામણ કરવાની છે. કોઈ ખેડૂતને ખોટા ગેરમાર્ગે દોરવાનું મારું કામ નથી. મારો અનુભવ હશે, મેં રિઝલ્ટ લીધા હશે, મને પરિણામ સારા મળ્યા છે, એટલી જ માહિતી હું ખેડૂત મિત્રોને આપીશ. મારો કોઈ એવો ઈરાદો નથી કે કોઈ એવો રોલ નથી કે કોઈ કંપનીનો બિઝનેસ મારે કરવો હોય, કોઈ કંપની મને 5000 રૂપિયા એડવર્ટાઇઝ કરવાના દે છે, કે કોઈ કંપની મને જાહેરાત કરવાની મને કોઈ ફી આપે છે. આપણે 1 પણ રૂપિયાની કોઈ જિંદગીમાં ફી લેવાની નથી. ખેડૂત લક્ષી આપણે વાત કરવાના છીએ તો આજીવન આ મુદ્દા ઉપર આપણે ટકી રહેશું મિત્રો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો મને ફોન કરી અને જણાવશો. રજા આપશો મિત્રો મને. જય જવાન, જય કિસાન.